નમસ્તે દર્શક મિત્રો. કાલચક્ર એક આપણી એવી સિરીઝ છે કે જેમાં નેતાઓના ફોગટ વચનો રજૂ કરીએ છીએ, પ્રજાને છેતરી કઈ રીતે રહ્યા છે એ રજૂ કરીએ છીએ, અને લોકોને કઈ રીતે ઉલ્લુ બનાવવા એની જે કળા કેટલાક રાજકીય નેતાઓ ધરાવે છે એની હંમેશા માટે આપણે વાત કરતા આવ્યા છીએ. તો આજે એવો જ એક વિષય છે કે જે આપણે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના જે બોર્ડર વિસ્તાર છે ત્યાં આખો પટ્ટો છે, 11 જિલ્લાઓનો પટ્ટો છે. જંગલોમાં રહેતા લોકો, આદિવાસી લોકો, નાના ગામડાઓમાં રહેતા લોકો અને કેટલાક શહેરોમાં પણ રહેતા લોકો, તો એ જેટલા ગરીબ પરિવારો હતા એ તમામને, કે જેમની પાસે મકાન નથી, એ તમામને મકાન આપવાનું વચન આપ્યું હતું 2007માં, ફરી 2012માં. તો આજે એ વચનનો કોઈ અમલ નથી થતો. 20 વર્ષ થવા, આવતા વર્ષે 20 વર્ષ પૂરા થશે આ વચન આપ્યું, છતાં પણ આદિવાસી આજે 50% લોકો એવા છે કે જેમને ઘર આપવાનું હતું એ સમયે, એમાંથી 50% લોકો એવા છે કે અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, બહુ ખરાબ પરિસ્થિતિ. તો એ સમયે સરકારે વચન આપ્યું હતું, આપણા માનનીય ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, એમણે કહ્યું હતું, આ સત્તાવાર એમની જે સરકારનો જે દસ્તાવેજ છે એમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે પ્રત્યેક આદિવાસીને પોતાનું પાકું ઘર અને હાલની આવક બમણી થશે, ચોખ્ખા શબ્દોમાં લખેલું છે મુખ્યમંત્રી શ્રી. તો કેન્દ્રની સરકાર ઉપર આરોપો મૂક્યા હતા ત્યારે, મનમોહન સિંહની સરકાર હતી અને ગરીબ વિરોધી છે એવું આરોપો મૂક્યા હતા, પણ હવે સાબિત થઈ ગયું છે કે મકાનો નહીં આપીને આપણા મોદી સાહેબ સૌથી વધારે વિરોધી, ગરીબ વિરોધી છે. તો નરેન્દ્રભાઈ મોદીએ હિન્દુસ્તાનના સમગ્ર વનવાસી ક્ષેત્રના સર્વપ્રથમ એવું જનભાગીદારી પ્રોજેક્ટ ગોબર બેંક શરૂ કરવામાં હતા, વર્મી કમ્પોસ્ટ શરૂ થવાનું હતું. એ જે પ્રોજેક્ટ હતો એ છોટાઉદેપુરમાં, તો ત્યારે એમણે છોટાઉદેપુર તાલુકાનું જે ગામ છે કવાસમાં લોકોને સમર્પિત કરતા એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે આગામી 5 જ વર્ષમાં પ્રત્યેક આદિવાસીને પાકું ઘર મળી જાય અને વનબંધુની હાલની આવક બમણી થઈ જાય એવું વનબંધુ વિકાસ પેકેજ અમલમાં મૂક્યું છે. પેલા 12,000 કરોડ રૂપિયાનું જાહેર કર્યું હતું અને પછી મોદી સાહેબે 40,000 કરોડ રૂપિયાનું જાહેર કર્યું હતું, 40,000 કરોડ રૂપિયાનું. તો આ તો આપણા મોદી સાહેબ છે, ગમે તે બોલે ને ગમે તે કરે. આ જોઈ શકીએ છીએ કે જ્યાં મકાનો બનાવવાના હતા એ આપણે રંગીન જોઈ શકીએ છીએ કલરમાં. તો મોદી સાહેબે વચન તો આપ્યા હતા પણ થયું કંઈ જ નહીં. સાંભળીએ મોદી સાહેબનો લહાવો લઈએ, એમની ભાષણનો. આપણી પાસે દસ્તાવેજ બે પુરાવા છે આજે તો એ સાંભળીએ શું કહી રહ્યા છે. સુધી કેવા પ્રકારની પરિસ્થિતિ પેદા થશે. અમારી નેમ છે આદિવાસી વિસ્તારમાં અહીંના ખેડૂતો હોય, અહીંની મજદૂરી કરનારો માનવી હોય, એને પાકું ઘરનું ઘર મળે. આ વિસ્તારનો એક પણ કર્યો છે આવનારા નહીં, પરંતુ અહીંના ખેડૂતો હોય, અહીંની મજદૂરી કરનારો માનવી હોય, એને પાકું ઘરનું ઘર મળે. આ વિસ્તારનો એક પણ નાગરિક એવો ન હોય કે જેને પોતાનું પાકું ઘરનું ઘર ન હોય. એના માટેનું એક મોટું અભિયાન આ રાજ્ય સરકારે ઉપાડ્યું છે. તો રાજ્ય સરકારે અભિયાન ઉપાડ્યું છે, સ્પષ્ટપણે એ કઈ પણ રહ્યા છે. બીજું એમણે આવકની વાત કરી, એ પણ જોઈ લઈ. 2 ગણી આવક. આજ આપની સરકાર આવી ગઈ, આદિવાસી મુખ્યમંત્રી આવી ગયા, પણ ભાઈઓ બહેનો, આદિવાસીઓને જમીનનો પટ્ટો મળે, બાપ દાદાના જમાનાથી જે જમીન ખેડે છે એ જમીન પર હવે એનું નામ લખાય, આજ સુધી કોઈ સરકારો એ કામ ન કરી શકે. પરંતુ ગુજરાત સરકારે આદિવાસીઓની આ કપરી સ્થિતિ બદલવાની નેમ લીધી. વન અધિકાર અધિનિયમ લાગુ થયો અને ગુજરાતે વનબંધુ. તો આ આખી જે યોજના સરકારે જે જાહેર કરી હતી એની પણ વાત કરે છે, 17,000 કરોડ, 20,000 કરોડ રૂપિયાની.
તો આ બધી જ બાબતો આપણે જોઈ શકીએ છીએ કે સરકાર કેવા વચનો આપે છે એ પણ જોઈ શકીએ છીએ. તો મોદી સાહેબે આ વચન તો આપી દીધું, ઘરનું ઘર, પણ 2 ગણી આવકનું પણ એમને વચન આપી દીધું હતું વિડીયો સામે. અને ઘરનું તો બરાબર છે, ઘરનું પણ વિડીયો સામે જ આપી દીધું હતું. તો એ શું કહી રહ્યા છે મોદી સાહેબે, જોઈએ રોજગારીની તકો. અમારી નેમ છે, મારા વાલા આદિવાસી ભાઈઓ બહેનો, અમારી સરકારની નેમ છે 5 જ વર્ષમાં અમે આદિવાસીઓની આવક બમણી કરવા માંગીએ છીએ. આજે અગર તમે 12 મહિનામાં 50,000 કમાતા હો તો અમારે લાખ કરવા છે. તમે લાખ રૂપિયા કમાતા હો તો 2 લાખ રૂપિયા કરવા છે. તમે 5,000 કમાતા હોય તો 10,000 કરવા. તો આ જે બધી વાતો મોદી સાહેબ કરે છે, પણ વાસ્તવમાં શું પરિસ્થિતિ છે એ થોડું સમજવું જોઈએ. અત્યારે શું પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિનો એક એના આપણથી કયાસ એ આવે છે કે હમણાં જ મોદી સાહેબ થોડા સમય પહેલા જ આવીને ગયા ગુજરાતમાં. 29 માર્ચ 2026 માર્ચમાં જ આવીને ગયા, બહુ સમય પણ નથી થયો. તો અત્યારે 38,000 મકાનો જે આપ્યા હતા એમાં 70% મકાનો આદિવાસી વિસ્તારના હતા. એનો મતલબ એ થયો કે વચન પૂરું નથી થયું. આજે 2026માં 20 વર્ષ થઈ ગયા, છતાં પણ 5 વર્ષમાં પૂરું કરવાનું હતું. આજે 20 વર્ષ થઈ ગયા, તો ત્યાં સુધી એમનું વચન પૂરું થયું નહોતું એવું આપણે સ્પષ્ટપણે માની શકીએ છીએ. અને બીજા કેટલાક આંકડાઓ જે છે એ પણ આપણે જાણીએ છીએ કે ભારત સરકારના રહેણાંકના આંકડા મુજબ ગુજરાતમાં કુલ ઘરોમાંથી આશરે લગભગ 98%ની આસપાસ મકાનો પાકા મકાનો હોવાનું કેન્દ્ર સરકાર કહી રહી છે. વાસ્તવિકતા જો કે એ નથી, કારણ કે 2%-3% લોકો તો ફૂટપાથ ઉપર ઊંઘી રહ્યા છે. તો આ જે સરકાર દાવો કરે છે એમાંય ખાસ કરીને આદિવાસી વિસ્તારો જે છે, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી. તો આ મહીસાગર વરે જે કાચા અને અર્ધપાકા ઘરોનું પ્રમાણ રાજ્યની જે બીજી સરેરાશ કરતા નોંધપાત્ર રીતે વધારે છે. જે એના અંદાજ મૂકીએ તો આદિવાસી વિસ્તારોમાં જે પરિવારો રહે છે એમાંથી લગભગ કાચા ઘરોમાં રહેતા હોય એવા 20-35% લોકો આજે પણ છે. અલગ અલગ સર્વે થયેલા છે સામાજિક સંસ્થાઓથી લઈને, સરકાર તો નહીં કબૂલે, બિલકુલ નહીં કબૂલે. તો આવા સુધારવાની જે જરૂરિયાત છે એવા ધરાવતા હોય એવા 2 થી 5 લાખ પરિવારો હોવાની પૂરેપૂરી શક્યતા છે. 2 થી લાખ, ઓછામાં ઓછા 2 લાખ. તો આવી આજે હાલત છે. PMAY યોજના જે છે, જેને કહેવામાં આવે છે ગુજરાત, તો એમાં એસટી પરિવારો જે છે એમને જે મકાનો આપવામાં આવ્યા, 3.55 લાખથી વધુ ઘરો પૂર્ણ થયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. એમાં આશરે 2 થી 3 લાખ પરિવારો ઓછામાં ઓછા આજે પણ નવું ઘર શોધી રહ્યા છે, નથી મળ્યું. કારણ કે 2016 ને 2017 થી 2024 થી 2025 સુધીમાં જે રાજ્યના કુલ 8 લાખ ઘરો બનાવવામાં આવ્યા હતા, એમાં 23,000 જેટલા 8 લાખ મકાનો બનાવ્યા હતા. એમાં જે મોદી સાહેબે જે ખુલ્લા મૂક્યા 36,000, એમાંથી 23,000 મકાનો જે આદિવાસીના હતા. તો આ આખી વાત છે કે અત્યારે જે ઘરો ન હોય એ પણ એટલી જ ખરાબ હાલતમાં જીવી રહ્યા છે. મોદી સાહેબ તો વાતો કરવા માટે જાણીતા છે અને બોલવા માટે. વાળા જ જન્મે બધા જ બાળકોનું મેડિકલ ચેકઅપ કરીને નક્કી કરીએ છીએ કે સિકલ સેલ વાળા છોકરાઓ કેટલા છે. આદિવાસી વિસ્તારોમાં આરોગ્યની વાત કરી રહ્યા છે. તો આ આખી જે વાત છે એ મોદી સાહેબ બધી વાત તો કરે છે, પણ સમજ નથી પડતી કે શા માટે આવા ખોટા વચનો આપીએ છીએ, શા માટે ખોટા વચનો આપવા પડે. ના આપવા જોઈએ, જે થતું હોય એ જ કરવું જોઈએ, એ સિવાય કરવાની કોઈ જરૂર નથી. કારણ કે ખોટા વચનો આપીને લોકો પાસેથી મત તો લઈ જાય છે, ચૂંટાઈ જાય છે, આ બધું જ થાય છે. બેલેટથી ભલે મતદાન ન કરતા હોય, પણ આ આખી વાત પ્રજાને ગેરમાર્ગે દોરનારી છે. તમામને મકાન આપવાના હતા, આપી શક્યા નથી. આજે 20 વર્ષ થઈ ગયા. તો એટલા માટે આપણે આજે વાત કરવી પડે છે કે મોદી સાહેબ જે વાત કરે છે એ સંપૂર્ણ સત્ય નથી હોતી, સંપૂર્ણ સત્ય નથી હોતી. આમે હંમેશને માટે કોઈ પણ રાજકીય નેતા હોય, કોઈ પણ પક્ષના હોય, નાનાથી લઈને મોટા, એના પર હંમેશના માટે શંકા કરો, તો જ આપણે એ સાચા વ્યક્તિ કેટલા છે, શું છે એ આપણે ખ્યાલ આવે. અને એટલા માટે જે નેતાઓના જુઠ્ઠાણાઓ જે છે એના એક પુરાવાઓ શોધીને આપણે બતાવીએ છીએ. સરકારના દસ્તાવેજો અને
જે જુઠ્ઠાણાઓ જાહેરમાં બોલવામાં આવ્યા હોય અને આજની શું પરિસ્થિતિ છે એની સાથે. તો બસ આજે આટલું જ કાલચક્રમાં, અને રોજ સવારે 9 વાગે કાલચક્રમાં આપણે આ જ રીતે નેતાઓને ખુલ્લા પાડતા રહીશું. નમસ્તે.